યન્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. એ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. હું પહેરું છું બેટા સરખા બૂટ. જીયન્સ બોલો ચલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. જવું પડે બેટા બોલો બીજલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. એ ક્યાં જાય છે તું જીયન્સ? ક્યાં જાય છે બેટા? સ્કૂલ જાય છે. ઓકે જીયાન સ્કૂલે જાય છે ભાઈ. જીયાન સ્કૂલે જાય છે. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. જીયાન તો મૂકવા જઈએ છીએ અમે સ્કૂલે. ચલો મળીએ. જો બીજલે બેગ ભરાઈ છે જીયાન્સ ભાઈ. ભગવાનને જય સ્વામિનારાયણ. માતા પિતાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. શું કરો છો? ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. અમે ભૈયાને રમાડીએ છીએ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. સ્નાન તૈયાર થઈ ગયો એ હોય. અલે દાદા ને શું કરો છો? નીકળી ગઈ એ બોય હવે બીજલ અંદર વારશે નહીં વારવા દે તો સીધો જો જો કેટલી મસ્તી છે અમારા અયાંશ ભાઈ ને. તોફાન કરું છું. અરે તોફાની. ભૂમિ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. શું કરો છો? જય ગોગા મહારાજ. શું કરો છો બેટા? સોરી ગાઈસ 2 દિવસથી વ્લોગ આવ્યો નથી. વાંધો નહીં હવે હવે આજનો વ્લોગ તમને કાલનો વ્લોગ મળી જશે. આજે તમને માર ચાલુ જ છે એડિટિંગ હજુ તો. કરે છે ચક કરે છે. બોલો આજે કેનેડાનું વેધર એકદમ કોલ્ડ રાઈટ છે. આવડત કાલનું સારું જ છે. સમર ચાલુ. કાલ બી મસ્ત હતું ને આજે સરસ છે. જો આજ તો જીએન્સ તમે ચાલતા સ્કૂલે મૂકી આયા. તો શું આજે કાલના વ્લોગમાં જોવા મળશે. ઠંડક નહીં અને બિલકુલ વેધર બહુ મસ્ત છે. ચલો ગાઈસ નહીં જોઈને રેડી થઈ ગયા. ચા નાસ્તો થઈ ગયો. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ. હવે જઈએ સ્ટોરે. આજ તો મૂન પપ્પા 2 જણા જવાના છીએ ગાઈસ. અને આપણે ચેનલ 1K ફોલોવર 1K ફોલોવર પૂરા થવા જઈ રહ્યા છીએ. તો એની ખુશી આપણે આજે રાત્રે મનાવીશું ગાઈસ. કશું લાયા તો સોની શું મનાવશો? હા કશું લાયા તો સોની શું મનાવશો? જો ગાઈસ એ ઠોણી કેવો હું કહેવાય. ચલો તો ગાઈસ મળીએ આજે સ્ટોરે જઈને. ગાઈસ ભૂલી બોટલ ભરી દઈએ. મમ્મી આ બોટલ ઉપર સેપટ ઉડાડ દેજે અને ભર દેજે. નવી નક્કોર મમ્મી ભર દેજે. જોરદાર ભર દે. ગાડીથી કચરો કાઢી ન તો ડસ્ટબિનમાં ફેંકવાનો. હું છો કાઢું જ છું. તું છૂટો ફેંકી યાર બધો તારો ની યાર હું કચરો કોલ બાટલા અલ્યા પપ્પા બાટલો નહીં નોખ્યો તમે. આ પપ્પાએ ઓઇલ ભરીને ભાઈ નોખ્યો બાટલો તોરા તો. એ બાટલો થૂંકેલા બાટલા ના થૂંકેલો માર ગાડીમાં હોય. માર ગાડીમાં જ હોય માર થૂંકેલો બાટલો. તો નહીં ફેંકતો ઈવને લીધા બરાબર ના કીધું પાછળ જો માર થૂંકેલો બાટલો છો હોય પૂછી જો પપ્પા. એટલે વધુ નહીં હવે ચીને નાખ્યો ઈને હવે ના ઈવને નાખવાનો આપણે ડસ્ટબિન ને એટલે ઈ બધ નાખવાનો. ડસ્ટબિન માં જ નાખવાનો. ગાઈસ બધો ગાડીનો કચરો બધો એક બબલ કોથળી ખાય ભરીને મેલી આરએમડી દેવાનો. ખાઈને થૂંકવાનો હોય લોચાહી એટલે અમે બાટલામાં થૂંકીએ. હું બધો કોથળીમાં ભરીને નહીં નાખી નાઈ બધું એ ભર ભર દીધો મમ્મી. માસ્ક ને બધું જેટલો ગંભોળો લઈ. ચલો તો ગાઈસ બાટલો રેડી થઈ ગયો જોઈ લો. લે ભૂમિ બાટલો. મેં તમને નીચે. થેન્ક યુ સો મચ. ચલો તો મળીએ અમે હવે જઈએ સ્ટોરે ભૂમિ. મળીએ સાંજે 8 વાગે. શું બનાવવાનું જમવાનું? જે બનાવવાનું હોય હો. ચલો તો ગાઈસ જઈએ અમે સ્ટોરે. સ્ટોરે જ્યાં પહેલા જઈએ આપણે એક જગ્યાએ પછી આવીએ. ચલો પપ્પા લેટ્સ ગો. હવે તો સમર તો તમે હોય નાટકના નિત્ય ને એવું કરો ને આગળ પેલું એર્યું મેલ દો બોક્સ. જેના જે મેલવું હોય મેલ તો જ આવી ગયા. હા હા
ગાઈસ બાર બોક્સમાં જોઈ લઈએ કોઈ આવ્યું પણ નહીં એ જોઈ લઈએ આપણું બોક્સ ની અંદર કશું આવ્યું આવશે સાંજે 4-5 વાગતા મારો વાઘ ચલો પપ્પા જો હડો ઊભા તો થયો પપ્પા આ તો 1K થવા જઈ રહ્યા આપણે કેક લેવા જવાનું હા સબસ્ક્રાઇબર જીયાંશ જીયાંશ સ્કૂલે મજા આવી જઈ શું કરાયું આજે મેડમે શું ભણાવ્યું હા છેલ્લા તમે સ્કૂલના જોવા તારના બોનાફેથી જ ભણાવી તમારે બીજું કશું નહીં ભણાવતા શું ભણાવ્યું તું કયો હા શું ભણાવ્યું તું બેટા ગાઈસ અમારું અમને એકલું બોનાફેથી બોલતા આવડ્યું ને તે એર્યું કે રોજ બોનાફેથી જ ભણાવ્યું બીજું કશું મેડમ ને આવડતું નથી લાગતું તો જીયાસને બોલતો જ નહીં પેલી તો જો ચલો તો ગાઈસ મળીએ આપણે એક જગ્યાએ પછી ત્યાંથી સ્ટોરે જઈશું તો ગાઈસ આવી જઈએ આપણે મેટ્રોમાં ઘેરથી કીધું હતું એક જગ્યાએ જવાનું આવી જઈએ આપણે મેટ્રોમાં જઈએ આપણે અંદર ગાઈસ શું લેવાનું હોય તમને બતાવી દઉં પાછળ પપ્પા આવી ગાઈસ કોઈ ઘર માટે તો લેવાનું નહીં ને પપ્પા હા લઈ લ્યો તાંગળો હા આ રહ્યો લઈ લ્યો હો લઈ લ્યો ને હું બેગ આલું તમને ઉભા રહ્યો બેગોય પતી જાય બોલો કહું ને બેગોય પતી જાય ગાઈઝ આ આપણું મેટ્રો આપણે બેગો મળી જાય ગાઈઝ આ રીતે તોડવી પડે પપ્પા લોયસી કેરો ગાઈઝ લ્યો પપ્પા ઓમાં હારો ભરજો એક કાચું લઈ લ્યો અને એક પાકું લઈ લ્યો અત્યારે હાલ ખાવા આગળ શું કરીએ તમને બતાવું ગાઈઝ હા લઈ લ્યો ગાઈઝ આવી જઈએ આપણે કેક લેવા માટે આપણે આજે આપણા 1K કમ્પ્લીટ થઈ ગયો તો આજે આપણે કેક લઈ લીધી તમને બતાવું બધું લખાઈ જાય એટલે only for just 1K that's it What you need to, you want to write something? yeah ગાઈઝ આપણી કેક રેડી થઈ જવા જઈ રહી છે મને કે શું લખવાનું હોય એટલે આપણે એને પેપરમાં લખીને આપી દીધું શું લખવાનું હોય તો આવે એટલે તમને બતાવી દઉં આપણે બહુ નાની જ કેક લીધેલી છે બહુ મોટી કેક લીધી નહીં ગાઈઝ ચલો તો મળીએ ગાઈસ ઘરે જઈને ચલો તો ગાઈસ પેટ્રોલ પુરાઈને નીકળી ગયા આપણો સ્ટોરે જવા માટે મળીએ તો સ્ટોરે જઈને પેટ્રોલ કેનેડાએ પેટ્રોલ પુરાઈ લીધું આપણો જઈએ સ્ટોરે પાછા શું કહેવું પપ્પા મળીએ તો સ્ટોરે જઈને ગાઈસ તો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણો સ્ટોરે આ તો વેધરે બહુ મસ્ત છે હા એ તો આપણો હશે કોક કસ્ટમર હશે ગરમી એટલે પબ્લિક છે દેખાય છે નકર આવ્યા ઉડતા હોય જો ગાઈઝ મસ્ત મજાની સાયકલ આવી છે આપણા સ્ટોરની બહાર છોકરોની સાયકલ લાગે આ તો મોટા આવી લઈને ફરી ગાઈઝ ફાઇનલી આવી જઈએ સ્ટોરે હવે થોડું કામ કરી લઈશું
પછી મળીશું. જય મારા વાલા. જો ગાઈસ છોકરો. હાલો, હાઉ આર યુ? ગુડ. ચલો તો ગાઈસ મળીએ તા થોડી વાર રહીને થોડું કામ કરી લઈએ હવે. તો ગાઈઝ આપણે તો આવી ગયા હતા સ્ટોરે. આ તો સ્ટોરે થોડું કામ ચાલુ કરી દીધું ક્લિનિંગનું. ગાઈઝ જો આ બધા પંખા ને એ બધું ક્લિનિંગ ભાઈ ધોઈ આવ્યો. પપ્પા આ રીતે આ બધું સાફ કરી મૂકી દીધું. પંખા ધોતો હું અંદરથી. કેવું હવે પપ્પા કચરો બહુ બનાય? હા તાણ પછી જો આ પછી ચો પેલું થવા દે એવું કેવું? હા પછી નુકસાન થાય ના કરતા. પપ્પા માસ્ક પહેરવાનું ઉભા રહો પહેરાવી દઉં. ગાઈઝ આપણો પપ્પાને માસ્ક પહેરાવી દઈએ તો જેથી સેપર ચોટે નહીં. પપ્પા માસ્ક પહેરાવી આવી ગયું ના કે બરોબર? હા કમ્પ્લીટ. ગાઈઝ પપ્પાને પહેરાવી દીધું માસ્ક આપણે તો જેથી આ બધી સેપટ ઉડે તો શરદી ને એવું ના થાય. તો અવડદ મટીએ મોડ નહીં અને ખોટી ભાઈ શરદી ભાઈ શરદી ચાલુ થઈ જાય ના કરતા. આ તો બહારનું વેધર બહુ મસ્ત છે ગાઈઝ, મજાનું. તો શું સવા બીએ એ ગાઈઝ વેધર બહુ મસ્ત છે આજ તો. ફાઇન આઉટસાઇડનું જોઈ લો. ચલો તો આપણે જઈએ અંદર. આપણું એક કસ્ટમર આવી ગયો. કરે છે જીએન્સ? શું રમે છે? સામું તો જો ગાડી રમે છે. લોટ ભર્યો એમાં કને પૂછીને લોટ લીધો. જોઈ લો બે નણંદ ભોજાઈ શું બનાવી છે. અયાંશ જો, અયાંશ અમારો ફોતરા રમે છે. જોઈ લો કાંદાના ડુંગળીના ફોતરા રમે છે. એ ભૈલુડી જો અહીંયાથી બધું લઈને અને નીચે બેસીને પછી રમસ. જોઈ લો શું કરે છે ભૂમિ? રસોઈ કરું છું. રસોઈ શું શું બનાવ્યું બોલો? ખીચડી બનાવી, જો ગવારનું શાક ગવાર બટાકાનું શાક કર્યું. બટાકાનું વઘારું છું. લોટ બધ્યો છે સ્પેશિયલ નીરવ પટેલ માટે. નીરવ માટે છે ડુંગળી બટાકાનું. એને ગવારનું શાક ભાવતું નથી એટલે મારા માટે પણ છે. આપણે બંને ખાઈશું થોડા થોડા. ઇટ્સ ઓકે. જે ગમે એ ખાવાનું. ખીચડી બનાવી સાદી. અલી મારી બબલી જોઈ લો. મારી બબલી જુઓ. એ બબુ અહીંયા જુઓ. રાધે રાધે રાધે. જો એ મામી કરે છે તે એ પણ રાધે રાધે કરે છે. જોઈ લો. અયાંશ અયાંશ બાબા બ્લેક્સી. જો બીજલ ફોન લઈને ફરે છે. કનો ફોન ચાલે છે? કનો ફોન ચાલે છે? ફોતરો જુઓ. અયાંશ ભાઈએ કામ વધાર્યું છે. થોડું થોડું તો કામ ચાલુ જ રહે. આવું બધું છોકરો હોય એટલે ઘરે હોજ કરતો રહીએ. મારા મોટું જુઓ. ચલો તો ગાઈઝ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો આપણો. આપણે જવાનું હોય ઘેર. હવે વાગી જાય રાતના 8:10. દૂધ લઈ જઈએ ઘર માટે. થેલી લઈ જવાની ઘર માટે. બે થેલીઓ લઈ લીધી આપણે. ચલો જઈએ ઘેર. ગાડી ચાવી લઈ લીધી ઉપર કુમાર જોડે. આજે કાઢી નાખવું પડશે. ચલો પપ્પાએ રેડી થઈ ગયા. જો આજે ગાઈઝ આવ્યું આપણે સ્ટોરે નવું ફ્રીજ.
સેલ્સિયસનું. તો એ આપણે ફિલઅપ કરી દીધું. અને સવારે જે પેલું ફ્રીજ આપણે સાફ સફાઈ કરતા હતા એ જોઈ લો. મસ્ત મજાનું સાફ સફાઈ થઈ જઈએ. ચલો તો પપ્પા જઈએ તાર ઘેર. ઠંડી તો નહીં પપ્પા, હો ઠંડી નહીં. લોક ખોલજો પપ્પા. અંશભાઈની સીટમાં દૂધ મેળ દઈએ. વાતું નહીં લઈ લો. ચલો તો ગાઈઝ મળીએ ઘેર જઈને. શું કેવું પપ્પા? આવી જઈએ આપણે ઘેર ગાઈઝ. પપ્પાને આપણે મોકલ્યા પેલું જોવા માટે. કીધું કઈ પોસ્ટ આવીએ જોજો કીધું. નહીં આવ્યું કોઈ પપ્પા તો. નહીં આવ્યું પપ્પા? હા કશું નહીં આવ્યું. મને ચેક કરી ખબર નહીં પડી. બપોરે જોયું ગાઈસ કશું આવ્યું નહીં. કોઈ આવવાનું એ નહીં આપણે અત્યારે. આ તો કીધું પણ ગવર્મેન્ટનું હોય તો જોવું પડે રોજે રોજ બોક્સ. શું કેવું પપ્પા? ગવર્મેન્ટનું ગમે ત્યારે આવી જાય. જો આવી ગયા પેલા ડોન આવી ગયા. સ્વાગત. ના ના કનો હેપી બર્થડે કર. હા હું કર ભૂમિ જીયાસ? ભૂમિ હું કર? ભૂમિ હું કર બેટા? લે આ લઈ જાઓ દૂધ. હેડો આ દૂધ લઈ જાઓ. લેજો રિયાઝભાઈ કોઈ હેપી બર્થડે કરે. ફુગ્ગા ગોઠવ્યાની મોજ કહી. કનો હેપી બર્થડે? કની હેપી બર્થડે? ગાઈઝ જીયાંશભાઈની હેપી બર્થડે હે. જીયાંશભાઈ એવું કોઈ પણ કોઈની બર્થડે નહીં. હવે શું છે મને નહીં ખબર. એ ખબર છે એટલી ભૂમિને. ચલો તો જમવાનું રેડી છે. અયાંશભાઈ એ ફુગ્ગા. હા મારો ફુગ્ગો જો કૂદમ કૂદ કરે. આ તોડી નોખવાનો હો. काको इतना कूदता है तू बच्चे નહીં લાવવાનું. નવું પૈસા હી નવું લાવવાના. શું હી લાવો લાવો. आपको लोगों ने बिना रुपया लेने खाओ Hey, money. Where is the money? In your pocket? Check in your pocket. Where is the money, baby? Jiyan's baby. ए जीव पिंक कलर है लाए मोटो सब नानो नहीं जो तो ऑरेंज छोटा है ચલો તો ગાઈઝ જમી લઈએ. મૂન પપ્પા બે જ બાકી હે. જમીન મળીએ. જોઈ લો ગાઈસ જીયાસના બર્થડેની સેલિબ્રેશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ બીજલ કંઈક કરી રહી છે. હવે ધીમો કરો વ્લોગ ચાલે છે. જો પેલો રીસાણું છે. બિજલી રહેવા દે તું પાર નહીં મેલું મોડું કરે. કહું છું તો બિયા સાંભળતી નહીં. યલો કલર કોને કહેવાય જીયા? આ येलो કહેવાય બેટી યલો કોને કહેવાય? જો પેલો ભાઈ જોડે રહ્યો અંદર બેડમાં યલો. જો પપ્પા શું કરો છો ત્યાં? ચખનામ કશું જ નહીં ઘરમાં. નીરવ જમવા બેઠા એમને ચખનું જોવસ અને પપ્પા જોડે ચખનું. નીરવ બરાબર હે સબ્જી બધું? જો પેલો જોઈ રહ્યો ત્યાંથી.
બીજલ ના પાડું છું તો મગજમારી કરો છે રહી જુગાડ કરો ખબર નહીં શું કરશે જુગાડ કરીએ તો સીએ સરસે જાય તો આઈ ડોન્ટ નો મમ્મી ક્યાં જતા રહ્યા મમ્મી છો જતા રહ્યા તાર આવવાનું સમય થોડી ચોકા તો એ જપતી જ નહીં જો કરશું તો અહીંયા પેલો જો નીચે શું કરું છું અજિયા એ ફોડવાનો નહીં ના કમ્પ્લીટ બીજલ મસ્ત દેખાયો બ્લોગમાં કમ્પ્લીટ દેખાય હજુ નીચે એક લગાય બ્લોગમાં કેપ્ચર થઈ ગયું ગાઈસ બીજલે માર્યો જીયાસનો ફાઇનલી અમારા હેપી બર્થડે વાળું બેનર ઉતરી ગયું છે બસ બીજલ દેખાતું તું કમ્પ્લીટ રહેવા દે અંદર કરવું પડશે આ કરવામાં તું 10 વગાડ દે તો ગાઈસ આપણે નાનું એવું ડેકોરેશન કર્યું છે અને ડેકોરેશનના કારીગર છે બીજલ પટેલ બરાબર તો આપણે એને અપ્રિશિએટ કરીશું તો પહેલાં તો બધાને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે તો અમારા આટલા 1K થઈ ગયા આટલા જલ્દી બરાબર તો જોઈ લો અરે બીજલ થેન્ક યુ થેન્ક યુ બધા ગાઈસ ના કે જેમને સપોર્ટ કર્યો ને આવો સપોર્ટ કરતા રહેજો ભૂમિના નીરવના અને 1 લાખ સબસ્ક્રાઇબરે પહોંચાડજો આ નીરવ જોરદાર કર્યું અમાર બીજલ નીરવ માલુ બધા રંગબેરંગી લઈને આવે એટલે મારી મજાક ઉડાડે એટલે કોઈ ના કોઈ મજાક નહીં ઉડાડતું હોય એ તો બે ભાઈઓ તો ચાલુ જ રહે ગાઈસ જોરદાર 1K લખેલું હોય એ તો નીરવ તો નહીં કે આપણે થેન્ક યુ સેલિબ્રેશન કહી દઈએ આ કરી દઈએ હવે કહી દઈ નીરવ તો થેન્ક યુ રહી ગયા પણ હું બીજલને થેન્ક યુ કહી દઉં છું એ તો thank you ભર્યું જ બીજલ નથી. જોરદાર કલર કરવા બદલ લ્યો લ્યો એવું કર્યું એવું એને કર્યું ને એની મહેનત છે એ જોવાનું આઈ એપ્રિશિએટ યુ બીજલ સેલિબ્રેશન શું જો guys? કંઈક I બોલે appreciate you. આઈ એપ્રિશિએટ યુ એમ કહેવા બીજલને અરે આ ઉભો રે જોઈ લો તો આપણું કંઈક આવું નાનકડું સેલિબ્રેશન છે આપણો આવી નાની નાની કેક લાવ્યા છીએ બીકોઝ અમારા ઘરમાં કોઈ બહુ કેક ખાતું નહીં એટલે આટલી નાની જ લાવ્યા છીએ આપણે જોઈ લો આ બધા રેડી થઈ ગયા છે આ બીજલ આ નીરવ આ મમ્મી અયાંશ ચકલી અમાર ચકલી તરફથી બી થેન્ક યુ સો મચ બધા એવું કે છે અયાંશ બહુ ક્યુટ છે તો યસ અયાંશ બહુ ક્યુટ છે અમારો ચકલી જો કેવી મસ્તી કરે જો એને કાપી છે પાછળ આ બાજુ હવે હું ઉતારું વિડિયો આ નીરવ જો બોલ કરી વિડીયો છે ઉતાર દઉં, ચાલો. હવે નીરવ હેન્ડઓવર કરશે એક રીલ્સ બનાવવાની હોય ને પેલા એના ઉપર મૂકવાની ઉપર જાડો કેક કાપો બધો જીયાસ કમ હું આવી જાઉં પેલું એ લઈ લીધો તો ફોટા ફોટા આવી જાવ તો રે ચલો તો ગાઈઝ આપણા 1K કમ્પ્લીટ થઈ ગયા તે બદલ નાનકડું આપણું સેલિબ્રેશન આજે વિથ માય ફેમિલી પૂનમ કુમારના આપણે સાઈડમાં અંદર મૂકી દઈશું વિડીયોમાં સ્ટોરેજ ઇન્ટરને કમ્પલસરી રહેવું પડે એટલા માટે આજે અમે તમારું ફેમિલી પૂરું છે અહીંયા જો સેલિબ્રેશન કરી દઈએ ચલો ગાઈઝ આપણી કેક અમારા જીયાસભાઈ કાપસી અમારા જીયાસભાઈ કેક કાપસી ગાઈઝ જીયાસી નહીં પકડવા દે ચલો તો સેલિબ્રેશન અમારું થઈ ગયું છે અમારા જીયાસભાઈ પપ્પા આઈ જો અલ્યા ઓય જો ચાટ કરું છું કાપવાનું તો હજુ છોડી આવે ને સેલિબ્રેશન મમ્મી આઈ ગયો જો ગાઈસ સેલિબ્રેશન અમારું ચાલુ થઈ ગયું બીતર પકડ અમારા પપ્પાના હાથે આપણા 1K ની પાર્ટીનું ખવડાવી દો આઈ તો ફોટા નહીં પાતા વ્લોગ જ બનાવી નહીં રહું
હાય હાય આ વ્લોગ બનાવવા કેવું કર આવો વ્લોગ ના નીરવભાઈ રીલ સારી નહીં બનતી તા સાચી વાત છે બેટા. જો ગાઈસ મને જાતે જાતે ખાઈ લો આ બાજુ કેક ખવડાવવાનું ચાલે. બહુ મસ્ત કેક હ. આ નો અમાર તો આ તો અમાર જોરદાર કેક હ. કરો લે બીજા લેર થોડી અરે આજે જોરદાર આવી તને આજે તને અપ્રિશિએટિવ આપ્યું અમે જોરદાર તે કર્યું. થેન્ક યુ તમે તો મને ના ખવડાવી પણ કઈ નહીં હલા લે સ્ટ્રોબેરી મમ્મી ખવડાવો તને બળ્યા તો કચરો વાળી નહીં કાપી દેશે. ચલો તો ગાઈસ થેન્ક યુ સો મચ તમારા બધાને સપોર્ટ કરવા માટે અમને હવે તમે જો અને મારા પરિવાર બદલ બધાને થેન્ક યુ સો મચ ગાઈસ અગેન. શું ચાલે છે આ બાજુ જો કરવા દેતો. છોકરાઓના કપડા ચેન્જ કરવાનું ચાલે છે જે ચકલી એ ચકલી પકડીને લાય. ખેંચજે. જો મમ્મી બીજલ જીયા શું કરે છે તું શું કરે છે માં દીકા બહુ ચોકલેટો ના ખવાય હો જીયા ગાઈસ અમારા ભોણાભાઈ ચોકલેટો બહુ ખાય છે કોઈના જોડે કઈ બી સોલ્યુશન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો કે આરે ચોકલેટો ખાય છે તો અમે એના જગ્યાએ એને શું આપીએ જેથી એ ચોકલેટો ભૂલી જાય બહુ જીદ પકડે છે ચોકલેટો ખાવામાં તો કોમેન્ટ કરજો પ્લીઝ આ ભોણાભાઈ માટે કઈ સોલ્યુશન હોય તો શું કેવું બીજા હવે તો બેહી ગઈ એ ડાયપર ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ માં દીકો ગુડ નાઇટ ટાટા કરો ટાટા ચાચા જીએસ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ મૂકી દો તને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ ફેંકી દે બે બે મારા વેણવાન થાય બધું લઈ જો બેસી ગયા છે બંને બાજમ બાજી કરશે જેમાં શીખવાનું હોય એમાં શીખતા નહીં મમ્મી ખબર નહીં શું કરે છે અંધારામાં કંઈક કરો છો મમ્મી ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ. જો શું કરવા જાવ છો હવે ભગવાનને સુલાઈ દઈશ. ઓકે જોવા ભગવાનને ઊંઘાડી દીધા મમ્મીએ જો મમ્મીનો નિત્ય નિયમ જોઈ લો સવારે પછી હું ઉઠાડીશ કાલે વહેલા તમે ઉઠાડી દેજો. હું જાઉં તો હું ઉઠાડું હું ના જાઉં તો નીરવ ઉઠાડીને જાય જો અમારા કન્નુલાલ લો મમ્મીએ ઊંઘાડી દીધા ચલો તો હવે આપણે બી સૂઈ જઈશું બિકોઝ કાલે સવારે વહેલો ટર્ન છે આપણો સ્ટોરે જવાનો તો બધાનો અમારા ફેમિલી તરફથી ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ મળીએ કાલના નવા વ્લોગમાં અને અગેન થેન્ક યુ સો મચ અમારી ફેમિલીના વ્લોગના આટલો બધો સપોર્ટ કરવા માટે જો હજુ આની મસ્તી ચાલુ જ છે અમારા આટલા વાગ્યા ને તોય આખી બપોર ઊંઘ્યો નથી તોય હજુ આની મસ્તી ચાલુ જ છે ચલો સુઈ જાઓ ચલો જીયાન. ગુડ નાઇટ કહી દો ચલો ગાઈસને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બોલો કહી દે good night, બોલ. જય સ્વામિનારાયણ. એ પડી ગયો જીયાસ પડી ગયો કપડાં મેલ દે બેટા બધો હે. મમ્મી જો આ બાજુ હજુ બધું આગું પાછું કરશે